માં જે ડબલ બોટમ બનાવીને જે સ્ટોક્સમાં 1000 પોઈન્ટની તેજી આવી અગેન ત્યાં આવી ગયો છે. વરુણ સર, એક વખત નજર કરો કેન્સ ટેકનોલોજી પરિણામ આવ્યા, પરિણામ ખરાબ આવ્યા. પ્રશ્ન એ છે કે આ ખરાબ પરિણામ બાદ 17-18% ઘટાડો આવ્યો છે, તો હવે આગળ શું અહીંયાથી ચાલવી જોઈએ? અહીંયા ફ્યુચર એન્ડ ઓપ્શનમાં કોઈ ખાસ સ્ટ્રેટેજી કરવી હોય તો કરી શકાય. 3400-3500 ડબલ બોટમ વાળું લેવલ છે 2026 સર. સો આઈ ડોન્ટ થિંક કે અહીંયાથી કોઈ પોઝિટિવ મોમેન્ટમ આવવાના ચાન્સીસ છે. કંપનીના અરાઉન્ડ જે ન્યૂઝ ડેવલપ થઈ રહ્યા છે એઝ વેલ એઝ જે રિઝલ્ટ બાદ રિએક્શન છે એ રીતે જોતા અહીંયાથી ફર્ધર ડાઉનના જ એક્સપેક્ટેશન છે. તમે મંથલી ચાર્ટ ફ્રેમમાં જોશો તો તમે જોશો 4000નું એક સપોર્ટિવ લેવલ હતું કે જ્યાંથી એને પાસ્ટમાં સારી એવી એક તેજી બતાવી હતી, બટ ઉપરના લેવલ પર લગભગ 7500 આજુબાજુ ડબલ ટોપ ફોર્મેશન થઈ ગયું છે અને અહીંયાથી એ ફર્ધર મારા હિસાબથી ડાઉનવર્ડ મુવમેન્ટ જ બતાવશે. તો આઈ ડોન્ટ થિંક કે અહીંયા કોઈ બાય કરવાની ઓપોર્ચ્યુનિટી છે. સેલ ઓન રાઇઝ, એવરી સેલ ઓન રાઇઝ મારા હિસાબથી, બીકોઝ આજનો જે લો છે એ એકવાર જો તૂટ્યો તો એના બાદ પછી નીચેમાં તો બહુ જ ડાઉન મુવમેન્ટની અપેક્ષા છે કે જે સ્ટોક એકવાર માટે 2500 રૂપિયા સુધી પણ લઈ જઈ શકે છે. તો સેલ ઓન રાઇઝ હોવું જોઈએ. આજે ઓલરેડી થોડો વધારે ઘટી ગયો છે તો અત્યારે નહીં, પણ થોડું ઉપર આવે તો જરૂરથી વેચી શકાય. મારા હિસાબથી જે સ્ટોપ લોસ છે 4100 છે. 4100ના સ્ટોપ લોસ સાથે તમે આ કાઉન્ટરમાં શોર્ટ કરશો તો તમને ડેફિનેટલી ફાયદો થશે. નીચેમાં એકવાર માટે જો 3300નું લેવલ તૂટે છે તો આઈ બિલીવ સ્ટોક સીધો 2750 રૂપિયા જઈને અટકશે. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે. જેમ સરે કીધું એ પ્રમાણે દરેક વધારે એક આપણને એક વેચવાની સલાહ કે સેલ ઓન રાઇઝની રણનીતિ આપણને અહીંયાથી જોવા મળી શકે છે.